जल ने इसमें मस्त तल डालना शुरू कर दिया। तो वातु में विखराय जी ओहो, विखराय बहु કર્યું। વાતું માં ધ્યાન ના રહે મારા ને હોય તો એમને પપ્પા મારા ને હોય તો શું કરવાનું ધોવા મશીન માં પડ્યા પપ્પા મેળા ને એટલે નવા કાઢા જોયું છે મોજા છે 6 અલગ કલર રોજી लिए वाला मोर नवा लिए था। तो हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। कैसे हैं सब लोग? और मस्त सुबह हो गई है, तो अभी बजे सुबह के 9:45 बजे है और रुया रोई अभी स्कूल पे चली गई है। काम सब निपटा दिया है। अभी मेरी बैग अभी मैं रेडी कर रही हूँ क्योंकि फाइनल हो गया है अभी घूमने जाने का। हाँ ना आना हो रही थी 2 दिन से और अभी फाइनल हो गया है तो अच्छी बात है, वरना तो पता नहीं क्या होता। तो अभी दर्शक की बैग में अभी रेडी कर रही हूँ। रुया रोई की बैग रेडी हो गई है, मेरी बाकी है अभी। तो चलो धीरे धीरे सब कुछ करेंगे और अभी नाश्ता भी बनाना है। एक दिन नाश्ता बनाएंगे, एक दिन बैग पैक करेंगे। चलो नक्की थी सेहरा फूल गया। हाँ फूल गया सेहरा फूल गया, मोटा हो गया। મમ્મી કેટલા ટાઈમ થી અમે નક્કી કરતા હતા જાવું છે બધું ફાઇનલ હતું, ક્યાં જાવ એ ફાઇનલ થઈ ગયું અને પાછું ખબર નહીં આગુ પાછું થવા માંડ્યું ધીમે ધીમે જવાનું છે ત્યારે ફાઇનલ થઈ ગયું તો તોય પાછો આગુ પાછો હા ના આજ ફાઇનલ ફોન આવ્યો કે જવાનું છે ફાઇનલ છે હારું. તો મેં કીધું દર્શક ફાઇનલ હોય તો કયો તો બેગ પેક કરું નકર બેગ પેક કરેલ એમનું મારે પાછું બધું કાઢી પાછું ગોઠવવું પડશે આપણે મારે તો બધું ઠીક મોટા તો મન મનાલે છોકરા એમ કે હા એ છોકરાઓ હાટું તો આપણે એમ થાય કે ફરવા જઈએ કારણ કે એ જોવે ને બધું ક્યારે છોકરા કમ થયું છોકરાને વરસ દિસે તો બાર કાઢવા જોઈએ બે હા. પાસ દી તો એ હા. બધું જોવે ના અમે શીખે, અત્યારે ઉત્તરાયણની તો એ વેકેશન છે 2 દિવસનું જવાય, એટલે ફરી લઈ ત્યાં કાઇટ ફેસ્ટિવલ થાય છે મમ્મી અમદાવાદમાં ન્યા તો છોકરાને ત્યાં એક દિવસ ફરાવશું બધી અને મજા જોવે આવશે બધું. જોવે બધું હા પતંગનું બધું જોવે ને તો એને સારું મજા આવે હા, મજા આવે ગમે તો કાંઈ અને અમે ન હોય તો તમે જી આવજો ફરી આવજો ક્યાંક મમ્મી ક્યાં ફરવા જાવ અમારે આ નજીકમાં ક્યાંક દેવસ્થાન હોય ને ત્યાં જી આવે દેવસ્થાન તો આ નજીકમાં તો કાંઈ નથી ખુલી આવશે એ કાંઈ ન હોય ને તો જગ્યામાં જી આવવાનું દર્શન કરી આવે જગ્યામાં તો અમને લીમ લીધું એટલે હું રોજ હા, જાઉં છું. સવારમાં અમે જઈએ છીએ. અહીંયા હોય, તઈ જઈ આવવાનું. હા. બહારગામ ગયા હોય તઈ જોઈ જાય હા તઈ નહીં અમે જાવ. સવારમાં એમ તો જી આવી છે જગ્યામાં જી આવી છે મંદિરે જી આવી દર્શન કરવા માટે એટલે ઈ તો કાંઈ ન હોય તો જગ્યામાં જી આવવાનું ગમે આખો દિવસમાં હું એકવાર તો છે પણ મને હવારમાં વધારે ગમે. વધારે ફ્રેશ હોય ને તો મજા આવે આમ હવારમાં એકદમ તો મન શાંત થઈ પૂજા કરતા હોય જાય ને તે હું જઈને વઈ આવીશ. હા સાચી વાત છે મને કઈ તો તઈ કોઈ ખોટી કરવા વાળું ખોટી ન કરાવ તો હોય ને પપ્પાએ કીધું તમે તાર જાઓ હું ભાખરી ઉતારું હું નહીં કરું હા, તમે પણ તમે મંદિરે જાઓ મંદિરે જાઓ, એટલે મંદિરે જાઓ. તો આપણે નાસ્તે બનાવવાનો છે નાસ્તામાં મસ્ત ચૂરમાના લાડવા બનાવવા છે થેપલા બનાવીશું કારણ કે આરોહીને તો બહારનું તો જરાય નહીં ફાવે એની હાટુ પરોઠા કરી નાખો. એના માટે પરોઠા બનાવશું કારણ કે છે ને એને ઘરની વસ્તુ તો એને શાક રોટલી ને લાડવા ને એવું બધું જ બાકીની ખાય પૂરી. બાકી બહારનું જે પણ નાસ્તો હોય છે ને એ કઈ નહીં અડે એટલે આરો માટે મારે व्यवस्था पहला करवानी ના, 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 तो चलो दर्शक की प्लेट यहाँ पे रेडी हो गई है मक्खन के साथ। तो यहाँ पे मस्त घर का मक्खन है, साथ में भाखरी है, मरचा पापड़ तो આવી ગયા છે દર્શક ફાઇનલ થઈ ગયું છે ને આજે આપણે હા જો બધું ફાઇનલ થઈ ગયું છે। હા, કાલે નક્કી કરતા હતા નહીં દર્શક ફોન 5 ઉપર વાર વાત ફાઇનલ કરતા થયું, હતા 5 વાર કેન્સલ થયું, 6ઠી વાર ફાઇનલ થઈ ગયું। હા કાલે કેટલું તમે જો ને પેલા બધાને કોલ કર્યા નક્કી કરવા માટે રહેવા માટે બધું ફાઇનલ થઈ ગયું, જ્યાં આપણી મનપસંદ જગ્યા હતી ત્યાં જ હા, ફાઇનલ એ જ. થયું છે। અને ત્યાં જ મજા આવે એવું છે હા એટલે આપણે અને મોદી સાહેબ મળવાના છીએ એવું છે ઓહો 13 તારીખે। શું વાત છે એ પણ કાઇટ ફેસ્ટિવલ માં આવે છે, અમે હા, પણ હા. લગભગ I think ત્યાં- મળીએ તો. હા, મળીએ તો એવું છે। પછી હું ભીડ ભાડ હોય એટલે અમે હા, કઈ તો મળી ન ન મળી શકીએ સાહેબ એની રીતે હોય, આપણે આપણે આપણી અમારી રીતે મોજ કરતા હોય એવું છે। ચાલો બરાબર। જવાનું, એને કઈ વિજયાબેન રામાણીનો ભાણિયો છું. મમ્મી આરે હોય તો બધાને પેટ ગરી છે હું વ્યા બસમાં કરી જાઉં. તો સારું ચલો નાસ્તો કરી લ્યો મસ્ત મમ્મી જાય છે વાડીએ મમ્મી આ તો શું વાત છે આ તો તમારી વાડીએ જવાનું છે હા, આજ વાડીએ જવાનું છે. ઓહો હો વાડીનો પ્રોગ્રામ કર્યો આજે ભોથા કે ઢેફા વીણવા કેમથી મેં એમ કીધું ને કે ઢેફા વીણવા તો હા. કમિટ આવી કે ઢેફા ના કહેવાય ભોથા કહેવાય પણ ભોથા તો મેં વીણેલા જ છે હા. એટલે હું ભોથા નો બોલી સાચી વાત છે ભોથા તો ખૂબ વીણાતા નાની હા, હતી તો. તો ઓલા તાપણું કરીએ ને હા હમણાં જ. હમણાં પપ્પાની જવાના છે ઈચ્છા જ આવવાનું હોય। એ ભાઈ ઓલા ઢેફા માલા મળે તો પપ્પા કે ઊભી રહે પછી હા ને, મારે હાસવે મુશ્કેલ થાય હા છે એટલે કે પપ્પા દોડવા તમને ના પડે તું આયમાં તું ઘરે શાંતિથી બેઠી રહે બેસો બેસો सारू चलो दर्शक के साथ बैठते हैं। दर्शक हमारे बिना नाश्ता नहीं कर रहे हैं। जब भी नाश्ता करते हैं ना खाना खाते हैं ना तब मैं और मम्मी साथ में बैठते हैं, तब वो खाते हैं वरना नहीं खाते उसको अच्छा नहीं लगता है। तो आपका मनपसंद घी गिर गाय का घी भी मस्त इतना रेडी होता जा रहा है और उसके साथ हम भेजते जा रहे हैं। ज़्यादा घी इसलिए नहीं रेडी होता क्योंकि साथ साथ में अड़दिया भी बनता जाता है, इसलिए अड़दिया में हाफ और आधा आपका ऑर्डर का इस तरह रेडी करके हम भेज देते हैं। तो ठंडी के सीज़न में अभी घी का बहुत ज़्यादा ऑर्डर है और जैसे नंबर आता रहेगा हम भेजते जाएंगे। हेलो फ्रेंड्स, बजे अभी 6:15 के करीब और यहाँ पर मेरी बेटी ने भी उनकी लाइट जला ली है। हाँ बेटा, થાય છે લાઈટ હે ને
બીજી નથી થતી, એક જ થાય છે મારી દીકરી राम। तो भाई आइए किचन में, मस्त सेव टमाटर की सब्जी बन रही है और मस्त अभी प्लानिंग बन गया और फाइनल हो गया। हमारी चटनी देखो भाई, लाका डोंग हल्दी और આમ જો લાઈટ લઈને આવી શૂટિંગ કરો છે ને, ઈ લાઈટ લઈને આવી જોયું ઠેકડા મારતી મારતી હું મમ્મી તે સેવ ટમાટર એમ ને આ તોલ એટલા બધા હું લીધા છે? ચીક્કી બનાવવાની છે આજે। વાહ, શું વાત છે, આપણે લઈ જવાની? નાસ્તો લઈ જવો પડશે ને, નાસ્તાની તૈયારી અત્યારથી શરૂ કરી દીધી છે। સરસ બધું સરસ। જેમ જેમ યાદ આવે ને ભરતા જઈએ છીએ, હા હા કારણ કે છોકરા જોડે એટલે નાસ્તો તો વધારે 2 લઈ જવો દિવસ જ છે હો પાછું, એ રીતે ભરજો। પડે। એવું છે, હા મજા આવે તો એક દિવસ એક્સ્ટ્રા રોકાઈ જશે, એમાં કઈ વાંધો નહીં। એટલે બે દી રોકાય છે ભાઈ, તાર મન થાય ક્યાં મમ્મી કે તમે જાઓ ફરો, તું એમ કે માર બે એક મન થાય એક દી નહીં તો તાર બે દી થોડું રોકાય, પછી ચમકવાનું ખાવા નહીં મારું। મળે। હા ચમકે જ ને મમ્મી, આમાં હવે ચમકે જ ને, કેટલા નાખી હવે ચમકે જ ને, પાર્લર માં જઈ આવી। તો પાર્લરમાં તો જવું સરસ પડે। સરસ સરસ, પૂજા ને આ બધું બહાર જવાનું થાય એટલે પાર્લર પહેલા વાળા હો। પેલા બહાર બુકિંગ। જવાનું હોય, મેરેજ હોય કે ગમે ફંક્શન હોય, ફેસ્ટિવલ હોય, ત્યારે બધી લેડીઝને પાર્લરમાં તો શક જવાની જરૂર હોય જ છે। લે બોલો, ફરજિયાત જાય જ છે, ફરજિયાત નહીં, બધા જાય જ છે। પેલા કોઈ ન જાતું। પહેલાની વાત અલગ છે ને અત્યારની વાત અલગ છે। મને આમ જો હારું હું કે મેં કીધું ઈ કે મમ્મી ક્યાં ગયા કહીશ એને વાળ કપાવા, તો મેં કીધું, તારે નો જા, મારે નો જવાય, પછી મેં કીધું મારે વાળ જાવું તું, તો માર નો કપાવાના હોય વાળ ઈ કે. એટલે કે મારે ના ના જવાનું, મમ્મી ના, જેવડા ના, હોય ને એને કપાવાના હોય, તમારે નો કપાવાના હોય। એને બધી ખબર પડે, छोटी है लेकिन बहुत उसको ज्यादा રિયલમાં દર્શક અત્યારે સમજે। નાના મોટા ફંક્શન હોય કે પાર્લરમાં, અત્યારે પહેલા લોકો રેડી થતા હોય જા, બરાબર है। जियो जियो भाई अपने हिसाब से। और ये आप એટલા બધા શાક નથી કરવું હોય ને તો આમ કરે, है ना, રસ્તો સારો થાય। हाँ ग्रेवी अच्छी बनती है। હા, સેવ ટમેટા વઘારી ને એને હાવ ગાળવા દેવાય, બસ અને પછી પાણી પછી ગળ્યું કરવાનું। પછી બહુ ગળહટું કરવાનું, મારું કાઢ લેવાનું, કાઢવાનું, પછી તમારે નાખ્યા જ કરવાનું, પછી તમારે છે ને ગોળ ખાંડમાં ડૂબી જવાય। ખાંડ ક્યાં નાખીએ છીએ? ગોળમાં આ તો just વાત કરું છું, ગોળમાં ડૂબી જવાનું। હા તો ઠીક, મેં પાણી નાખ્યું, હવે રસો બનાવ્યો ને આપણે રસો ત્યાં બધું પછી વ્યવસ્થા છે, ઉકળાયા હતા પછી સેવ નાખી હા હે આપણે જવાના ત્યાં બધી વ્યવસ્થા છે ને બધી। બધી વ્યવસ્થા છે। હા બાપા, ચિંતા કરના ખાવાની, ત્યાં આપ પીવાની, દેખકર બધું ઠંડુ પીવાનું, બધી સગવડ છે। तो भाई ત્યાં वहाँ पर आप देखकर खुश हो जाओगे, इतना मस्त विला बुक किया है मैंने, तो बहुत मजा आएगा। वहाँ पर एटमॉस्फेयर बहुत बढ़िया, हॉर्स राइडिंग है, बतख पक्षी सब, मतलब 9 एकड़ में है, तो बहुत बड़ा ही होगा ना। माँ वो लेके आई આ બધું અહીંથી આપણે લઈ જઈશું, હે લોટ ને બધું થોડું થોડું અહીંથી લઈ જવાના છે, કારણ કે ત્યાં છોકરા માટે ત્યાં સ્પેશિયલ બનાવવા માટે ત્યાં ગેસ ને બધું છે, બધું બધું કિચન છે, હોલ છે બહારનું આખો, છોકરાને ફાવે નહીં તો ઘરે જ મસ્ત મોટો બંગલો છે આખો, હા, બસ એટલે મજા 9 આવી। વીઘાનું દીધું છે। 9 વીઘા। ઓહો. પ્રયાસ કર, મારે નથી જોતું 9 વીઘા, પ્રયાસ કર। 2 દિવસ માટે ખાલી જોતું, બસ નથી જોતું। 9 વીઘા તો નાખી દીધું। हाँ तो ऐसा है भाई, चलिए घूमने का प्लानिंग बहुत मस्त हो चुका है, अभी सब फाइनल हो गया है और बुक भी हो गया है, तो कब निकलेंगे क्या क्या होगा वो व्लॉग के साथ हम बने रहिएगा, दिखाते रहेंगे, ठीक है। तो रात का टाइम हो गया और यहाँ पे देखो अभी बच्चा पार्टी मस्त अभी खेलने लगे हैं। आरोही ये क्या कर रही हो बेटा? यारो यहाँ पे देखो अभी मस्त खिलौने से खेलती है दोनों बच्चियां मेरी। पप्पा હું તમે કહેતા હતા હમણાં ઠંડી બહુ લાગે, ઠંડી લાગે, મોજા ગોતે છે આમ જો કબાટમાં ગોતે થોડા જડે એકવાર જો પપ્પા ગોતી આવ્યા હોત ને કબાટમાં, પાછા આવ્યા ને પાછા ગયા કે મને કે કપડા બધા કે હમાતા નથી કે કબાટમાં કે ત્રણ જોડી મોજા છે હજી જડતા નહીં। હાલો મારે જવું પડશે રૂમમાં। મારા ભેગા બી આવ્યા છે। હે હા, મળતા નથી મમ્મી નહીં મોજા? નથી મળતા, તો હવે મારે ગોતવા પડશે ઉપર ને જ તો. હોય, ઉપર જ હોય, નથી આ જો। એમ નહીં તો હવે મારે હા, ગોતવા હવે પડશે ને. તારામાં કેમ કે અને મારા ભાઈ અમને હોય તો એમ નહીં પપ્પા મારા અમને હોય તો શું કરવાનું? ધોવા મશીનમાં પડ્યા છે, મશીનમાં જ હોય। મશીનમાં હોય એમ પણ આજ સવારે પૂછતા મેં, હોય કહતા ખબર છે ખાસ. હા મને ખાસ ખબર છે, નાના વાળે જ પૂછ્યું મને ખબર છે। હા, તો મારા કબાટમાં હું જોઈ લઉં. ભાઈને ને એક કારણ કે હરખા થપ્પામાં આવી ગયા ને તો ખબર ન રહે મમ્મી. એક હરખા છે, જો આવા ટી-શર્ટ એક હરખા, હા ટી-શર્ટ એટલે સેમ કાંઈ છે. ખબર ન રહે. આ ટી-શર્ટ ને બીજું એક ટી-શર્ટ હા, સેમ છે એક ખબર? ગાજર કલરનું, હા, આવા આવા આથી કોટલાથી બોલે લેવા હતા હા, તમે. ઈ એક કલરનું છે। હા. હા, હવે આ મેં- મોજામાં એવું થાય મમ્મી રોઈ આરોહી ને એવું થાય મોજામાં એક જડે ને તો એક ન જડે હા, ગમે ત્યાં મુકાઈ હવે જાય એવું એમાં થાય. મમ્મીની સાડી જો કબાટમાં મુકાઈ ગઈ હાલો. હા, જો. ઈ તો ઘરમાં મને પહેરવાની ઈ સાડી. જોયું પણ એમાં નથી એમાંય મોજા નથી ને. કે, એમાંય નથી। કાંઈ નહીં હાલો. આના બધા અલગ અલગ રખાય। ખાના તો અલગ છે. મોજાનું ખાનું અલગ રાખવાનું મમ્મી. મોજાનું ખાવાનું અલગ હશે પણ હવે નથી તો નથી। મોજા રૂમાલ એ અલગ
નથી ક્યાંય નથી. હવે હું મારા કબાટમાં જોઈ લઉં. ચલો તારા કબાટમાં જોઈ લે, જા દઈ દો. મારા નો નીકળે તો પછી બસ તમારે ગોતવાનો કબાટ. ના ના તો પછી મશીનમાં ગોતાય. વાહ મેળા ને એટલે નવા કાઢા જોયું. સાત વાટલી આવે છે ને જોઈએ પહેરે રાખ. કાળા નહીં મળે તો બસ તે લાવ બીજા. આ બે જોડ તો તોડી નાખજો કાલ થઈ 2 જાય. મહિના તો પહેરવા એમ નહીં પપ્પા લે કાલ મહિના આઈ નહીં મળે ને કાલ પણ આઈ તો પછી કે લાવો બીજા પેકેટ ના નવું પેકેટ લાવો. મોઢા નો ફેરે તો શું કરું? જેવા મોજા થઈ રહ્યા પાછા લાવ્યા છે એક કલરના બધાય. એટલે ખબર ન રહી. ખબર ન રહે. કાળા ચાલે ને ધોળા તો બ્લુ, બ્લેક, આવા મરૂન, ગ્રે એવા અલગ અલગ હોય ને તો ખબર પડે. એવા હોય. બધા અલગ અલગ જ લીધા છે. નારે ના બોલે છે ઈ આવા કલર. અરે 6 મોજા 6 અલગ અલગ જોઈજી લઈ આવેલા મોર નવા લઈ આવ્યા નવા લઈ આવ્યા ડાયરેક્ટ પપ્પા ડાયરેક્ટ કે છો 6 જોડી અલગ અલગ લીધા છે. જોયા વગર મશીનમાં સોવ સો હે. એમ કયા કલરના છે? જોયા વગર કે બધા સેમ છે પપ્પા ઈ કે કેમ ક્યાંથી હોય મેં બબલીને કીધું 6 જોડી અલગ મને કે કાકા 6 જોડી અલગ અલગ કલરના એમ મમ્મી કે એક કલર ના શું કરવું હવે. બધા મને લાગ્યા, મને ગ્રે બધા કલર અલગ બધા છે. લાગ્યા. आइए भाई माँ बेटी मस्त यहाँ पर लगे पड़े हैं खाने पीने के बाद मस्त तल ले लिया है मम्मी ने यहाँ पर पूरा तेल लगा दिया है किंजल यहाँ पर પાક લે ગોળ રે કી- પાક. हाँ चाशनी बना रही है पाक ले रही है पाक के लिए यहाँ पर ये હા જમીને છે ને ગળું ખાવાનું મન થાય ને ત્યાં ચીક્કી નું એક બાઈટ ખાઈ લો એટલે એટલી મજા આવે ને. ओके એવું છે એમ ને હા એમ કામ. સરસ 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 ખાવા જોઈ. हाँ बोलो बेटा દાદા મંદિરે જઈ હા ખબર છે બેટા. તારે દર્શન કરવા. અચ્છા વાંધો નહીં મંદિરે જતી દર્શન કરતી હો પછી આવતી રહેજે. પેલા હેવી હજો. મંદિરે જાઓ તમે હવારે જાઓ છો મંદિરે છોકરાને એકવાર મોકલવાના જ. હા તમે હવારે અમે જાજો તો રોજ જોઈએ છીએ મંદિરે. સરસ વેરી તમે ગુડ સૂતા હોય તમને ખબર ના હોય. हाँ હું ધ્યાન કરતો હોય તો જાતી હતી વાહ આમાં હું પાક લેવો ને एक्सपर्टाइज से तारी में एक्सपर्टाइज ये लिया है व्हाइट तल लिया है मस्त देखो और यहाँ चलो, पर पाक किंजल आ गया है, आ तो गया फिर- है હા अच्छा तो अभी किंजल ने इसमें मस्त तल डालना शुरू कर दिया है मिक्स करती जा रही है और बनेगी मस्त तिल की चिक्की अभी आपके घर पे भी आप बनाइए सब अभी उत्तरायण आ रही है ना दर्शक तलनी हाँ। चिक्की सिंगनी चिक्की दालिया की चिक्की हाँ, पर सबसे ज्यादा ये अच्छी लगती है अच्छी मुझे बहुत लगती है हाँ हाँ तो देख सकते हो मस्त वाह गुड़ के साथ एक मैच हो गई है किधर ठंड नो बना तार નથી મોર બધું તાર બની ગઈ ને કઈક ના ભાઈ ના. તમે વાતો કરાવો તો મારું અડધું કામ છે ને વિખરાય છે વિખરાય કેમ જાય વાતું વિખરાય છે ઓહો વિખરાય બહુ કર્યું વાતું में ध्यान ना रहे तो यहाँ पर मस्त ऐसा होता है चिक्की बन रही है क्या बात है भाई चलो लेना में वापस एक बार आपका स्वागत है बहुत ही मस्त रिव्यू है जय स्वामीनारायण મને મારું પાર્સલ મળી ગયું છે હેર ઓઇલ એન્ડ ફેસ વોશ બહુ મસ્ત છે હેર ઓઇલ તો મેં રિવ્યૂ જોયું હતું કે પગમાં દુખાવા મટી જાય છે સાચે જ મેં તો 1 ડે યુઝ કર્યું મારા પગમાં પંજામાં 2 મંથથી પેઇન થતું હતું બટ मैं 1 डे यूज़ કર્યું रियली મને मटी गયું थैंक यू सो मच दर्शक भाई तो इस तरह मस्त लोगों का रिव्यू है यहाँ पर भी वेरी गुड प्रोडक्ट मारे हेयर फॉल कंट्रोल हुआ है और शायद 2 मंथ्स यूज़ कर रही हूँ वो तो अच्छा ही है इस बार शैम्पू भी यूज़ किया देखो शैम्पू भी हमको पका रहा है तो ऐसे है टुडे इसका दर्शक भाई તમારા મા બેટી હેર ઓઇલથી ગોઠણનો દુખાવામાં ઘણું સારું છે દુખાવો સાવ ઓછો થઈ ગયો છે મેં તમને એક નાકની ચૂકવાળો વોઇસ કર્યો તો તમે તમારા બ્લોગમાં લોકોને સંભળાવ્યો તો ઘણું જ સારું રિઝલ્ટ છે મા બેટી હેર ઓઇલ થેન્ક યુ સો મચ बहुत ही मस्त यहाँ पर भी है મને સૂકો કફ થાય છે હમણાં મને થયો છે તો છાતીમાં ઓઇલ મસાજ કર્યો 2 વખત તો એનાથી કફ છૂટો થઈ ગયો તો बहुत ही बढ़िया है यहाँ पर थैंक यू सो मच દર્શક ભાઈ તમારું હેર ઓઇલ બહુ જ સરસ છે મને 7 વર્ષથી હેરમાં સોરિયાસિસની બીમારી જ હતી બહુ જ દવા કરી આરામ ના પડ્યો એના લીધે હેર બહુ ખરાબ થઈ ગયા હતા પણ તમારા હેર ઓઇલની અડધી જ બોટલ વાપરી છે અને બહુ જ આરામ પડી ગયો हेयर પણ બહુ જ સરસ થઈ ગયા છે थैंक यू सो मच तो ऐसे कई रिव्यू है मतलब आप जाते जाओ आगे बढ़ते जाओ और बहुत ही बढ़िया रिव्यू आपको मिल जाएगा वॉइस भी लोग भेजते हैं अपना अपना माँ बेटी फेस वॉश वेरी एक्सलेंट प्रोडक्ट बस इस तरह लोगों का प्यार मिल रहा है जिस किसी को नया ऑर्डर भी देना है दे सकते हैं नंबर है आपके पास थैंक यू सो मच कल मिलते हैं बाय बाय